વેખું બ્લેક 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 મચ્છી બોલો આવી કે મચ્છી જેમ છું ને શું આ કઈક તરી ગયું આ શીતલબા પણ એ પકડાતું નથી મોટું છે કોકના એક જો અહીંયા કસલી છે. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે ડાકણિયું જીલું ઉલેસવા. તો ડાકણિયું જીલું છે ને ઉલસાઈ ગયેલું છે. આપણે ડાયરેક્ટ જતા આવે છે ને માછલા જ પકડવાના છે, કેમ કે ક્યાં દિવસનું ડાકણિયું જીલું ઉલસ્યું નહોતું. તો ફાઇનલી આજે છે ને ખાલી કરી નાખ્યું છે. અને હું કહ્યું કે કોમેન્ટ પણ ઘણી આવતી કે ડાકણિયા જીલું ઉલસો, ડાકણિયું જીલું ઉલસો. તો ફાઇનલી આજે છે ને ઉલસાઈ ગયું છે, માછલા પકડવાના છે. તો અમે જઈ રહ્યા છીએ ને હું માછલા નીકળે, કસલા નીકળે, માછલીઓ નીકળશે, એવું બધું નીકળશે આજમાં. તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો. હું સાહેબ જઈશ કે સાહેબ મને કોઈ બોલાતા નહીં. હું સવારનો ભૂખો હતો ને અત્યારે ફૂલ ખવાઈ જશે. હાલવાની અત્યારે ફૂલ ખવાઈ ગયેલું છે, કેમ કે ગયેલા હતા દરિયામાં ડાકણ એમ નહોતા ગયેલા, બીજી જગ્યાએ ગયેલા હતા. પણ નાલે આવીને એને ખાધું ને પછી અમે જઈ છીએ હવે ડાકણિયામાં. કે સાહેબ મને એક ધરાઈ મજા નહીં આવતી. બોલે મને રોવા મળી કે ભાઈ આપણે પાછો કાંઈ નહીં, સારું હાલો આપણે જઈએ પેલા ફટાફટ ડાકણિયામાં. અને આ ફેમિલી ડાકણિયું જેલું છે ને કોઈ ઉલસી નાખ્યું. વાલસી દાદા આવે છે ને ડાકણિયું જેલું ઉલસી નાખ્યું. સૌજી અને શિલ્પાઈ ને બધા ઉલસી નાખેલું છે ને આપણે જાણ છે પકડવા. કઈ નીકળ્યું કેમ કે કાંકરા હાલવા જેલા છે લેનમાં પાણી નહોતું જતું તો બંધ થઈ ગયું ઓટોમેટિક થી. હવે બધા ડૂબી જતે વીએ હવે કાલમાં ખાલી થાય. અરે લસાઈ છે તોય આપણે જઈ તો ખરા આવે ને. ફેમિલી પોગી જાય ડાકણિયા જિલ્લા પર. વાલસીભાઈ કીધું એમ પાણી તો હજી ઘણું બધું ભીરું જોવામાં. પાણી ખાલી દરિયો ખાલી છે એમ તો પાણી હાલતું હતા એ તો હવાથી મહેનત કરતા હતા. અત્યારે પાણી બંધ થઈ ગયું. જો આ બધાની હાલત જોવા આમ એક ખામે છે, આ મળતા મહેનત કરે. કેટલી મહેનત કરી અમારી મહેનત ઉપર અમને દાંત આવે. એમ ઠીક આવડા એમ કે થોર નાખી હાલો યાર. હા થોર નાખી દીધલા હા જી મરે મારી ખાવું તો ખરા દેખાય. ફેમિલી દેશી જુગાડ કરવાનો છે. જો આવો જુગાડ તો તમે કોઈ દિવસ નહીં જોયો. એવો જુગાડ કરવાની માછલા મારવાના. હા એવા જુગાડ અમે છે ને તમને એક વખત આ વિડીયોમાં નથી દેખાડ્યું. અમે મારેલા છે ઘણા વખત, વિડીયોમાં નથી દેખાડ્યું. આજમાં દેખાડશું કેવી રીતના માછલા મરે ઈ. પેલા છે ને પેલા શરૂ છે ને હા પેલા છે ને દવા આવતી તો એ સરકારે બેન કરી દીધી. બેન એટલે કે મતલબમાં આ પાણીમાં તમે નો નાખી શકો. પાણીમાં નાખવાથી ખબર છે નાનું મોટું બધું મરી જાય. એટલે છે ને એ સરકારે દવા બંધ કરી દીધી. આવડા શું કરે ખબર છે? થોર નાખીને મહિલાને બાટા કરી પકડે. મરે નહીં, ખાલી બાટા થઈ જાય. બાટા થઈ જાય એટલે પછી કલાક બાટા પાણીમાં ઉપર તરી જાય એમ. એવી રીતના એ જો થોર આવી જશે. થોરના આના તેજી કટિંગ નાના નાના કટકા કરવાના, પછી એને નાખવાના. કાસા પછી જવા માછલા આવે એ ઉપર, પછી ખાઈએ આપણે. પકડીએ એ મહિલા પછી ખાવાની બહુ મજા આવે. અને પકડીએ હિતે કાંઈ છે અમને આગળ તો મસ્ત હોંડ ઓલા હોંડ જે હું માછલીઓનું આ ને તેનું ટીકણું પૂછડું બધું આવી છે ભાઈ. હા જો અહીંયા કામ શરૂ થઈ ગયું છે. પાણી પણ હજી ઘણું બધું રહ્યું. ઘડીક હાયલું હોત તો ખાલી થઈ જાત કા એમ નહીં, ઘડીક હાયલું હોત તો ખાલી થઈ જાત કા. બાકી આમાં છે ને ઠોરથી કચલા નહીં મરે. માછલીઓને એવું કૂણું શાક છે ને એ બધું મરી જાય. ઢાંકણી ખાલી ને છે ને તો શાક તો પાક પકડી થોડી ખસેલું છે, એક વેખું છે, એક ગોંદરો ને એવું બધું પકડી લીધેલું છે થોડું. અને આમાં જોવો હજી થોડે છે શાક તો એમ તો થોડે કા સાહેબ થોડે ને ખતબતી ગયું. પછી આમાં માછલીઓને મારવાનું છે સેઝનની તો બધા થોર લાવવા મળ્યા છે. હવે જઈએ આપણે થોર લેવા અને કટિંગ કરીને નાખી ફટાફટ. એટલે અહીંયા છે ને નાના નાના ડાંડલા કર્યા બટકા અને નાખ્યો થોર. હે થોર ખા કે તું? એ હું કે હું છે કાંઈ કોરે ના હઈ કઈશ આમાં આમાં ફેમિલી પાણી ખરેખર આની અંદર કેટલું હોય ખબર છે? આ પાણા તાક દેખાતા હોય. આ કાદીની માંથી પાણી હોય ઠેઠ ઓલા પણ બોર્ડર છે ને તો અમારે આંગળી પ્રમાણે તો આ બોર્ડર ઠેઠ એટલું બધું પાણી હોય કે એની વાત ન પૂછે ને બદલે એટલું પાણી વહી ગયું. છેલ્લે પાછો બરોબર છે. અને સને ફેમિલી હાવ એટલે હાવ નુકસાન ગયું, મફતમાં નુકસાન ગયું એની જેમ છે. બોલો આમાં શું છે ખબર છે? પાણી જાતું ભૂંગળામાં કઈક હવા લઈ ગયો કે શીતલ અડોમાં મારા વાલા. હવે ભાગો હાલો, માહિલાને બાડા થવા જો. હા યા હાલો ભાગ જો. અહીંયા બાડું છું પાણીમાં હાલતા ને પાણી ડોળાય તો નહીં જડે. હાસી વાત
હું સાવ બરો તમે ના રહેતો બહાર રહેતો જો આખું ટોળું જાય બહાર રે તે મારા વાળા આમાં ઠેકે તો છે જ તે માહી જો સમજો ઓલા પણ છે યાર સમજો સમજો આમાં કેટલું માહિલ્યું છે આમ જો ઓલા પણ કાંઈ આખું ઝીલું સેજલ શું કરા દબી દઈને બેઠી હે શાક ફળ કેમ કે એટલે તને પકડ તો કઈ સાહી એક માછલી જેવું હતું કઈક જોઈએ તારે કોરા એવું છે હાથ નાખ દે મને ઓ માય ગોડ હતી માછલી જેવું કઈક કેવડા છોકરા શીતલા મારા ખબર નહીં તમારો હાથ છે બાપ જો અહીંયા તો ચોકડી અંદર ગળી પાસે અહીં જરી જો દે ઠીકો મારી આમ જો અમે તો એટલી મહેનત કરી મિત્રો તેવા એવડું શાક પકડાય એ આગળ દેખાડે ને તો ઠેકી જાય જરૂર એ જો કીધું પાછું પકડે ચાલો શાક થોડે તો હે થોડું ધોડવાયું પણ છે કે હજી થોર બે ઓછો પડે એ જોવામાં બધે કાપવાનું શરૂ છે અહીંયા કાપે ઓલે પણ કાપે શિલ્પા અહીં બેસી ગયેલા છે એમ કે એને તો સવારથી મહેનત કરતા એટલે ડૂબી ગયેલા છે પછી સાહેબે જો ખોલી લીધી આવ્યો સાહેબ એમ કઈ જો આવી આમ જો શાકામાં થોડે હો ઘણું બધું થોડવા મીઠું પણ હજી ક્યાંક થોર ઓછો પડે પવન છે ને એના કારણે આ બાજુથી થોડ કાપે તો બધું આ બાજુ હેમાં એ બાજુથી તો થોર આપડે પીયું આવે પણ બધું આમ જો શાક કેટલું ઓલા ખાડામાં બહુ શાક લીધેલું છે એવું છે ને થોર નાખીએ ને પછી મરચે તો ખરીદી લગભગ તો દેશી જુગાડી કર્યો 10 જણા ભેગા થયેલા છે યુટ્યુબર અહીંયા અમે અને આ માછલું તમને દેખાડો નતું કે તો મેં કીધું દેખાડી તો શું કહેવાય વેખું બ્લેક 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 મચ્છી બોલો આવી કે મચ્છી તો તમે કેવી કે આવી રીતનું ગાઈસ માછલું છે ખતરનાક ઓ એ ધ્યાન જરો દાંત બાત બધું છે પણ આ એક જ આવ્યું આવો આવત પણ હે કે ખાલી નો છું પાણી એમ આ યાર બહુ તકલીફ પડી થોર નાખ્યો તોય માહિલા બાડા નાખ્યા ગમે એવા થાય ને 15 થી 20 મિનિટ થાય બાકી ગથલિયા મારતા મારતા માણા જાય માહિલા પકડાય ન પકડાય માણા નક્કી નહીં જમતા કા આમ જો બોલા પણ જો મેલે ગાઈસ અહીંયા છે ને અહીંયા બહુ બારીને ધબધબડે એમ તો માહિલા પકડવા મળ્યા બોલો ઘડી વારમાં તો બાડા થઈ ગયા માહિલા અહીંયા આવી ઘડી ચલા દરમાં મોટો માહિલા કહેતા માણા વધી જાય કા છે બાંગોઈ બાપ આવ્યું ના એ સૌથી આપજો જો પકડાઈ ગઈ કે અરે વાહ બોલો ગાઈસ બાડા થાય કે પાકું છે થોર થી માછલા બાડા થાય થોર ઘટી અને પવન નડે એ સેદલ પકડ જો શેળવો પકડાજો બોલો ગાઈસ અરે વાહ એ નો પકડી એ જો અરે ભાઈ છે જોરદાર કઈ કટે નહીં એવો થોડું માછલું મરવાયું છે પણ છે ને પાણી આવી ગયું અને હવે આપણે છે ને હાથે પકડવાનું શરૂ કર્યું છે બાકી છે ને આમનો પવન છે કે ઓલી બાજુ એટલે બધું આ ભેખુમાં શાક છે ને આમ નાના ખાડા છે ને એમાં ગળી ગયેલું છે આપણે હાથે પકડે છે બધા માસે પૂરા ને એવું કા સાહેબ પકડ્યું જો બીજું જોઈએ ઠેકી કઈ આવી રીતે પકડે છે હું દેખાડી દઉં છું જો પકડે આવા નાના પૂરા છે ને એ પકડે આમાં ઓલા મકડી ગયેલા છે બધા જો શિયાના કે બાબા પકડાણો તાસી જો લહેરી બીજું હા જો જો અહીંયા પકડવાની પણ અહીંયા છે પણ આ પકડવાની જો બે પૂરા સાહેબ પકડી લીધા અને ઘણા ખરા પૂરા એવા પકડી લીધા ઓલા પાછું આમ બધા પકડવાનું સારું છે બાકી આ પણ કે શાક છે ઓલા પણ
પણ આ પાછું પકડાઈ જાય કે સાહેબ? હા હો. જો પકડે એમ. હજી છે હો આગળ ઉપર. પકડો પકડો પકડો. એક સટકી જો. એને કઈ ઓછો. હે તું. ઓલા ઝીણા ઝીણા ઓલા હોય એમાં ગળી જાય કા? આમાં છે લે. એ બાપા પાણો મારા આંગળામાં પાણો સડી ગયો ગાઈસ. આમાં કઈ લાવ્યો હોય પાછા. કા સાહેબ? તો આવી રીતના પકડે છે સાહેબ ને ઈ બધાય. પવનની ઊભી નથી રહી એક એટલો પવન આવે બોલો સરતા. કેટલો પવન લાગ્યો ખબર છે મને? નોય. હાલો સિયાલા સો પકડી દો બીજું બસ પકડાઈ જાય ને ઈ છે સો એ અહીંયા જે એલા ઈ તો એક બે આમ દે ને એક બે આમ. બે વયું ગયું ભલે એક તો આમ મોટી તો અહીંયા વહી આવી આ પાછું ભલે પણ સેઝલ નહીં પકડે છે ના આવે હસી છે એટલી બધી છે માસી ઓય. એવું શું કેવી ઘડી પેલી બોલો આવે શરીર ગમતી હોય તો હાથમાં આવે એક તો આ પાછું અહીંયા તંજી લાવ્યો સાહેબ ને બધાને પકડવાનું ચાલુ છે હવે બધા ખાબુ છે એમાં બધે છે હે એક પકડી લીધી ને કે આમ સેઝલ ને શીતલ નહીં પકડે તમને દેખાડું ને આજે ડોલમાં કેટલી બધી દેખાડું હમણાં આમ તો અહીં કેટલી બીજું તરીજી સો ઓલી માછલી સેઝલ તરી માછલી ની કોઈ નહીં તરી ગયેલો પકડ્યો છે કા પકડી લીધી હજી ઓલી ખોલીમાં છે શીલું પકડવા મંડાણા એવું લાગે છે અંદર આવ્યા કા એને હવે પકડવા મજા આવી છે કાકા કાકા પકડ પૈસા હેલા શીતલ ડોલ લાય શું આવે દઈ લે ફાઇનલી મિત્રો મહિલા પકડવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકતા છો ડોલ લે આ જો પાછી ફાઇનલી મિત્રો આમ જો આવી રીતના એક મહિલા પકડી છે આજ તને મહિલાને પાગલ કર્યા હો બાકી કાસે ઓ કેટલી લાગે રે બાપ. કેટલી ભૂખ લાગે ને મહિલાને પાગલ કર્યા બાકી આજ થોરથી પાગલ કર્યા જોજો પેલા અમને લાગ્યું ખાલી પાસે એમ છું ને જો આ એક તરી જો આ શીતલભાઈ કશું હજી આ બાજુ શાક શેષ થી બધું આપતા પકડો મોઢિયાથી પીવે લે અહીંયા તો બધા આપે કંડાળેલા છે એ મોટી તો માછલી સેદલ વજી એને તો કેટલી પકડવાની મજા આવતી છે તો પકડી દીધી બે જો અહીંયા જો એક હતી આગળ હવે મહિલા પાગલ થઈ ગયા ને એટલે કા એવું છે એમ નહીં મસરા મરી રે કા મસરાત મરે એનથી મસર મરે હાલમાં ના કાંટા પાટા બધું મારી ઘોડે ઉપડી દેવાનું છે કેમ લાગેલા તે દેવ કાંટા ખાઈ ગઈ એમ નહીં તે દેવ કાંટા ખાઈ ગઈ એમ કાંટા પાટા બધું ખવાઈ જવાનું છે ખાવું હું એમ છે ગમે એ જોયું કેવું હોય ને તો બધા મહિલાનું તો એમ જ કહે કે ખાવું હું એમ મહિલા જ ખાવાના હોય જામ સાહેબે પકડી ઓલે પણ પાછી તંજી બધાય પકડે કેટલા જણા પકડે કૌશિલું સૌજી તંજી સાહેબ સેઝલ પૂરજી ને શીતલ એટલા મેં કે કઈ પકડ્યું નથી કે શૂટ કરવા હા દેખાડ્યા સેઝલ તો પાછું ભેગું કરી લઈને આવી એટલું પકડેલી આમાંથી વયું તા હે હો સેવલિન કી ડોલ લાવે એક ખાડામાં કેટલા મંડાણા કેટલી તો પકડી લીધું હજી તો પકડે બધાય છે પણ ખોટું નહીં બોલો બાપ. ખોટું જ નહીં દરમાં ઓલામાંથી નીકળે તો મેં અહીંયા જોઈ પહેલા એટલું શાક પકડી લીધું હોય આવડું વેખું એક છે પણ એ પકડાતું નથી મોટું છે કોકના એક જો અહીંયા કસલી છે મોલી કસલી છે મોલી છે મોલી કસલી છે પછી તો આવી રીતનું થોડું કસેલું ને એવું બધું છે અને બાકીનું હજી છે ને ઓલે પણ પકડવાનું શરૂ છે તો આમ બધા પકડે છે તો ઘણું શાક છે પણ હાથમાં આવતું નથી કેમ કે થોડું પાગલ થયું છે હાવ પાગલ નથી થયું ને એટલે આ પાછા મોટા પાણા છે ને આવા પાણા જો આ પાણા એમ શાક છે પકડાતું છે ફેલ એ જો એટલું શાક પકડી લીધું જો તમે સહી આપતા આવી રીતનું પડ્યું છે
આમાં તો જેટલું છે આ ડોલમાં તો નહીં આપણે ઠેલવું છે બાકી છે ખોલીમાં ને ઓલી ડોલમાં ને નોખું નોખું બધું છે પકડવાનું શરૂ છે જુઓ જીવતે જીવતું ને આવું કંઈક શાક છે તો એકતા છે પાગલ થઈ ગયેલું ફેમિલી અત્યારે છે ને પવન છે ને એના કારણે છે થોર બહુ સીડો નથી ને આપણે પવન ની હોય ત્યારે થોર નાખી માછલા તમને દેખાડશું ઉપર તરી જાય માછલા બોલો એવી રીતના આપણે ક્યારેક તમને દેખાડશું બાકી થોર સીડો હોય તો ત્યાં હાથેથી એટલી શાક ડાયની કાચે એટલા પાણી નથી તો આવી રીતે પાટા ઉડીને આવે છે ને બધા હજી પકડે છે એટલું આમાં છે ને ઓલી ડોલમાં મેં તમને પહેલા દેખાડ્યું નહીં એટલું છે એટલું શાક પકડ્યું છે પકડવાની બહુ મજા આવી ગઈ છે આમ તો આમ ફેંકે બહુ મજા આવી જશે હજી પકડવાનું શરૂ છે બસ થોડું ઘણું છે એ પકડીને બીજા જશું ક્યારે આપણે પાણી આવી જશે ને આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું મારા વિડીયો ગમે તો લાઈક